પહેલી વાર વેફર ખાધી તો તમને કેવી લાગી? મસ્ત લાગે છે વેફર. મેં મારી જિંદગીમાં પહેલી વખત આવી વેફર ખાધી. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં થશો? આજનો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે. તો આપણે પહેલાં પીસી કરી લઈએ. તો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે આજ છે સૌદશ, અને સૌદશને દી ચોખા બનાવવાના હોય અને પિતૃને ઝારવાના હોય પાણી હારે. તો અત્યારે આપણે આજ સૌદશ છે, કાલ ભાદરવી અમાસ છે એટલે ભાદરવીનો મેળો હોય દરિયે, તો આપણે નાહી જવાનું છે અને અત્યારે ચોખા ઝારવાના છે તો એ આપણે પહેલાં ઝારી દઈએ. તો અહીંયા આપણે પાણી હારે દીવાને એવું કરીને ચોખા ઝારી દીધા છે. તો આજ મોડો જાગ્યો હતો એટલે સા તો હજી કંઈ પીધી નથી. તો સા તો અત્યારે પીવી જ નથી, કેમ કે 11:30 થયા અત્યારે. તો આ બધું કામ બધું પતાવ્યું હતા, 11:30 થયા અને સા હજી પીધી નથી. તો સા નહીં પીવું એની જગ્યાએ હું પીવું ને એ તમે જોઈજો. તો અત્યારે તો દૂધ એ પી લીધું છે, એટલે શરબતવાળું દૂધ. પણ હવે આજે રવિવાર છે એટલે કંઈ કામે ગયો નથી. આજે રવિવાર છે એટલે રજા છે. અત્યારે કામ છેંદી દીધું છે દૂધ લાવવાનું ને એવું બધું. પહેલાં દૂધ લઈ આવી. બા દૂધ તો લાવ્યો પણ હારે મેગી લેતા આવ્યો. તારે નહીં બનાવવું તો હા ના ખાઈશ. તમે હું ભાખરી બનાવવા એપલ મેગી હમણાં ખિસ્સામાં રહી જતો અને કેમાં મૂકી દો આમાં યાદ રહે તો સારું, નકર વિડીયો જોવો પડશે. હું બનાવ્યું આ જમવામાં ખીર બનાવી, ભાખરી બનાવી, બટેટાનું શાક કર્યું, દાળ ભાત કર્યા. વાહ, ખાવા વાળા આજ આપણે 3. દહીંની તીખાઈ ખાશે. પહેલી વખત વેફર ખાધી. હે પહેલી પહેલી વાર વખત વેફર ખાધી. વેફર ખાધી તો તમને કેવી લાગી? મસ્ત લાગે છે વેફર. મેં મારી જિંદગીમાં પહેલી વખત આવી વેફર ખાધી. ઘરની બટેટાની ખાધી પણ એમાં અમે પ્યાર એક લઈ આવી દો મોટી 10 વાળે. ના ભાઈ ભરાઈ ગયો. કેમ બા હાવ મોળું શાક લાગે છે? મોડું ખાવાનું, મરચું નાખવાનું છે. એવું છે? ખાય હાટું મોડું કાઢીને પછી મરચું. તો અત્યારે 4 વાગી ગયા છે. 4 વાગ્યા એટલે ભૂખે લાગી ગઈ છે. તો અત્યારે મેગી લાવેલા હતા એ આપણે બનાવવાનો વારો આવી ગયો છે. આ તો પેલી જોવી પડશે પેલા આમાં હાલે છે કે નહીં હાલે. હાલી ગઈ કરો બંધ જલ્દી. એક ગ્લાસ નાખી અને કરી શરૂ. હવાનું પાણી ગરમ થવા દે ઘડીક, પછી મેગી નાખી. પાણી ઉકળવા માંડ્યું છે, થોડો ધીમો કરી નાખી. 800 ઉપર બરોબર છે. આમ તો હશે ધીમો કરી નાખવો. અને હશે મરચું નાખી દીધું છે, મસાલો કાઢી લીધો આમાંથી. મરચું નાખી દીધું તો હજી મીઠું નાખવાનું બાકી છે. મીઠું, હળદર બધું નાખી દઈ. પાણી પાછું નાખ્યું કેમ કે મેગી બફાણી નથી, પાણી બળી જાય છે.
હું બા ચા બનાવવા મળે એમ ને ચા બનાવ. આ સગડી ઉપર છે ને તપેલી એટલી ગરમ થાય છે ને પણ આ ગરમ નથી. મારો હાથ મૂકેલો છે જો જ્યાં જ્યાં તપેલી છે ને ત્યાં જ તે ગરમ થાય છે, બાકી આ ગરમ નથી થતું. બાકી તપેલી ન અડાય. બધું બફાઈને કવડું થઈ ગયું. જો તમે આ ભલે ગરમ ન હોય પણ આ તો ગરમ હોય જ તે. વાઇટ કે લઈ લઈ. આપણે 4 વાગે મેગી બનાવવા ગયા હતા ને, 4:20 થઈ ગઈ. 20 મિનિટની મેગી બની, 2 મિનિટની બદલે. એક વાંહે વધારે જીરો લગાડી દીધો. તો મિત્રો કચરાની ગાડીવાળો આવી ગયો હતો અને શેરીમાં અમારી ગાડીઓ નડતી હતી એટલે ગાડીઓ ફેરવવા આવી ગયો હતો અને હવે મેગી કાઢવાનો પ્રોગ્રામ આપણે પાછો આમને કન્ટિન્યુ કરીએ. હેઠે થોડીક થોડીક ચોંટી છે પણ વાંધો નહીં, આપણે ક્યાં ધોવા. મેગી ખાઈ લઈ તો કચરાવાળો હોઈ ગયો. તો ગાયક આપણે મેગી ખાઈ લઈ. મેગી તો બહુ સારી બની છે. તો તમને મેગી ખાઈને જ મળું. લાઈટ વહી ગઈ છે તો હવે મેગી ખાવા આપણે બહાર જ વહી જઈએ. ગરમી થાય છે નકરી. મિત્રો આજ છે રવિવાર અને રવિવારે તો આપણે મેળીમાં જવાનું જ હોય. તો આપણે હાલો આપણે મેળીમાં જ તમને મળો. તો મિત્રો આપણે પહોંચી ગયા મેળીમાં. આ છે મેળીમાનું મંદિર અને અહીંયા આપણે અમે પહોંચી ગયા છીએ. ફોકસ આ હકીકતમાં ગળદી બહુ હતી. એક વાર તમે લાઈન જુઓ ક્યાં સુધીની છે. માણસો બહુ જ આવેલા. ત્યાંથી નીકળીને વીઆઈવાય હેતુના બગીચામાં હિંચકા ખવડાવવા. પછી આવી ગઈ હતું લસણપટ્ટી ખાવા. લસણપટ્ટી ખાવાનું બહુ બીવે છે. પછી પાછી એકવાર વીઆઈ હતી હિંચકા ખાવા. તો મંદિરેથી તો ઘરે વીઆઈવા છે અને અત્યારે વ્લોગ હું પૂરો કરું. વિડીયોને છે ને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. આવા નવા વ્લોગ જોવા મળશે આ ચેનલ ઉપર.